દેવ દિવાળી બનશે શુભ સંયોગ, ખુલી જશે આ 3 રાશિઓની કિસ્મત। ગુજરાતીઓ માટે દિવાળીનો તહેવાર સૌથી મોટો તહેવાર છે। દિવાળીના 15 દિવસ બાદ દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે। કારતક પૂર્ણિમાના દિવસે ઉજવાતા દેવ દિવાળીનો તહેવાર સનાતન ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે। પરંપરાઓમાં ગંગામાં સ્નાન, દાન અને દીવા પ્રગટાવવાનો સમાવેશ થાય છે। હિન્દુ ધર્મમાં એવી ધાર્મિક માન્યતાઓ છે કે આ દિવસે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાથી અનોખા લાભ મળે છે। આ વર્ષે ગ્રહોની સ્થિતિઓ શુભ સંયોગો બનાવી રહી છે, જે સંભવિત રીતે માતા લક્ષ્મી તરફથી ઘણા લોકોને વિશેષ આશીર્વાદ આપે છે। દેવ દિવાળી પર જ્યોતિષીય પ્રભાવ દેવ દિવાળી પર ગુરુ અને ચંદ્રની સંરેખણ વૃષભ રાશિમાં ગજ કેસરી યોગ બનાવશે। શનિ શશા રાજયોગ બનાવશે। આ ઉપરાંત વ્યતિપાત અને વરિયન યોગ પણ બનશે। આ યોગો 3 રાશિના વ્યક્તિઓ માટે મુશ્કેલ સમયનો અંત લાવવાની અપેક્ષા રાખે છે, જે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ લાવે છે। વૃષભ રાશિના લોકો માટે દેવ દિવાળી સારા સમાચાર આપે છે। આ દિવસથી દરેક ક્ષેત્રમાં સફળતાની સંભાવના છે, જેમાં કોઈ નાણાકીય કટોકટીનો અંદાજ નથી। આ દિવસે નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે, આરોગ્ય સારું રહેશે અને વ્યવસાયના વિસ્તરણને કારણે વાહન અથવા મિલકત ખરીદવાની તકો મળી શકે છે। આનંદી પારિવારિક વાતાવરણની અપેક્ષા છે। મિથુન રાશિના જાતકો દેવ દિવાળી દરમિયાન સકારાત્મક અસર અનુભવશે। જૂના રોકાણોથી લાભ મળી શકે છે અને અધૂરા કામ જલ્દી પૂરા થઈ શકે છે। આ સાથે તમારી સમાજમાં પ્રતિષ્ઠા વધી શકે છે, કારણ કે નવા વ્યવસાયિક પ્રોજેક્ટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવે છે। સારા નફાનું વચન આપે છે। આવકના નવા સ્ત્રોત ઉભરીને નાણાકીય સ્થિરતા અપેક્ષિત છે। ધન રાશિના જાતકોને દેવ દિવાળીનો દુર્લભ સંયોગ વિશેષ લાભદાયી જણાશે। માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી આવકના નવા રસ્તાઓ ઊભી કરતી વખતે જૂની આર્થિક અવરોધો દૂર થઈ શકે છે। કઈ તારીખે છે દેવ દિવાળી? અહીં જાણો શુભ મુહૂર્ત અને મહત્વ। કાર્તિક પૂર્ણિમા તિથિએ દેવોના દેવ મહાદેવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો। આ શુભ અવસર પર દેવ દિવાળી ઉજવવામાં આવે છે। આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની દરરોજ પૂજા કરવામાં આવે છે। સનાતન શાસ્ત્રોમાં તે સમાયેલ છે કે 4 મહિનાના વિશ્રામ પછી કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ જાગે છે। કારતક મહિનાના કૃષ્ણ પક્ષના બીજા દિવસે તુલસી વિવાહ ઉજવવામાં આવે છે। કાર્તિક પૂર્ણિમા તિથિએ દેવોના દેવ મહાદેવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો। આ શુભ અવસર પર દેવ દિવાળી ઉજવવામાં આવે છે। ત્યારે આ આર્ટિકલમાં જાણો વર્ષ 2024માં દેવ દિવાળી ક્યારે છે, જાણો તેનો શુભ મુહૂર્ત, મહત્વ અને ધાર્મિક વિધિઓ। દેવ દિવાળીને દેવોની દિવાળી પણ કહેવામાં આવે છે। કાર્તિક પૂર્ણિમાના દિવસે અભિજીત મુહૂર્તનો સંયોગ છે। આ યોગમાં ભગવાન શિવની આરાધના કરવાથી સાધકને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે। દેવ દિવાળી 2024 તારીખ અને શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર કારતક પૂર્ણિમાની તિથિ 15 નવેમ્બરે સવારે 6:01 કલાકે શરૂ થશે અને 16 નવેમ્બરે સવારે 2:05 કલાકે સમાપ્ત થશે। સનાતન ધર્મમાં ઉદ્યા તિથિ માનવામાં આવે છે। આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે। આ શુભ અવસર પર દેવ દિવાળી ઉજવવામાં આવે છે। દેવ દિવાળી પર પ્રદોષકાલ સંધ્યાકાળ 5:10 થી 7:47 સુધી છે। 2 સમયે ગંગા આરતી કરવામાં આવશે। દેવ દિવાળી મહત્વ। પૌરાણિક કથાઓ અનુસાર દેવ દિવાળીને દેવોની દિવાળી પણ કહેવામાં આવે છે।
કાર્તિક પૂર્ણિમા તિથિએ દેવોના દેવ મહાદેવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ પછી દેવતાઓએ ભગવાન શિવની નગરી કાશીમાં આવી દીવા પ્રગટાવીને દિવાળી ઉજવી હતી. ત્યારથી કાશીમાં દેવ દિવાળી ઉજવવામાં આવે છે અને આ દિવસે લાખો દીવા પ્રગટાવવામાં આવે છે. 15 કે 16 નવેમ્બર ક્યારે છે દેવ દિવાળી? અહીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત. હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર વર્ષે કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ વિડિયોમાં અમે તમને દેવ દિવાળીની તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વ્યાધે જણાવશું. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. કહેવાય છે કે આ દિવસે વૈદિક મંત્રોની પૂજા અને જાપ કરવાથી બમણું ફળ મળે છે. માનવામાં આવે છે કે આ દિવસે તમામ દેવી દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક પૂર્ણિમા તિથિ 15 નવેમ્બરના રોજ સવારે 6:19 વાગ્યે શરૂ થશે. આ તિથિ 16 નવેમ્બરના રોજ બપોરે 2:58 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં ઉદ્યા તિથિનું મહત્વ છે. આવી સ્થિતિમાં 5 નવેમ્બરના રોજ દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. દેવ દિવાળી 2024 શુભ મુહૂર્ત. દેવ દિવાળીના દિવસે એટલે કે 15 નવેમ્બરના રોજ 2:37 શુભ મુહૂર્ત રહેશે. કાર્તિક પૂર્ણિમાના રોજ પ્રદોષ કાળમાં સાંજે 9 થી 7:47 સુધી દેવ દિવાળી ઉજવવામાં આવશે. આ શુભ મુહૂર્તમાં ગંગાના ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવે છે. દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર તમામ દેવતાઓ કાર્તિક પૂર્ણિમાના દિવસે દિવાળીની ઉજવણી કરે છે. તેથી આ ખાસ દિવાળીને દેવ દિવાળી કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યા પછી દેવતાઓએ સ્વર્ગમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી. માનવામાં આવે છે કે ત્રિપુરાસુરના વધ પછી બધા દેવતાઓએ સ્વર્ગમાં દિવાળી ઉજવી હતી. ત્યારથી દેવ દિવાળીની ઉજવણી શરૂ. હેવ હિવાજી પૂન વિધિ. કાર્તક પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. આ દિવસે ગંગા નદી અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. પવિત્ર નદીમાં સ્નાન કરી શકાય તો ઘરના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો. સવારે માટીના દીવામાં ઘી અથવા તલનું તેલ મૂકી દીપદાન કરો. ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો. ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવો. સાંજે મંદિરમાં દીપદાન પણ કરો. આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. આરતી સાથે પૂજા સમાપ્ત કરો. પૂજામાં થયેલી ભૂલો માટે માફી માંગો. દેવ દિવાળી પૂજન મંત્ર. ઓમ નમઃ નારાયણાય નમઃ. ઓમ શ્રીમ લકીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી આવો અને મને સૌભાગ્ય આપો. ઓમ હ્રીમ શ્રી ક્રીમ ક્લીમ શ્રી લક્ષ્મી મારા ઘરને સંપત્તિથી ભરી દો. મને સંપત્તિથી ભરી દો. ચિંતાઓ